અને અહીંથી જ છે બધા. થેન્ક યુ કાંતિભાઈ, થેન્ક યુ વેરી મચ. અને હા, દક્ષિણ ગુજરાતમાં હું રહું છું અને હું અત્યારે જઈને આવ્યો અને મારી દીકરીના લગ્ન એટલા સારી રીતે પતી ગયા કે વાત ન પૂછું. અને હું તમને કહું, એટલો બધો ચેન્જ આવી ગયો છે કે નાના ગામડામાં મારે કોઈ જાતની તકલીફ ના મળી. અને તમે સાંભળો વિકાસની વાત. બહુ વિકાસ ભાઈ, બહુ વિકાસ થયો. વિકાસની વાત કરું તો ગામડે ગામડે દૂધની ડેરીઓ, શાકભાજી, અનાજ, મગફળી માટે સહકારી મંડળીઓ અને માર્કેટો ઊભી થઈ ગઈ છે. આ બધા વિકાસને લઈને નવસારી એક જુદો જિલ્લો બની ગયો. એટલે તમારે એક જ ફોન કરો ને બધું કામ થઈ જાય. અરે બધું એકી સાથે, કોઈ જાતની માથાકૂટ નહીં. મોટા શહેર જેવું. અને બીજું, નવસારીની વાત કરું તો મૂળે નવસારીના સપૂત ટાટાજી. અત્યારે આજે નેનોની કારનું કારખાનું લઈને આવ્યા. રતનજી ટાટા લઈ આવ્યા સાણંદમાં. ખરી વાત, બરાબર. સુમનભાઈ, તમે તો વાત કરી નવસારી, હું તો વાત કરું છું આખા ગુજરાતની. જ્યાં જુઓ ત્યાં બધે જ વિકાસ વિકાસ વિકાસ. અને એમાં સાહિત્યકારો, કલાકારો, ઉદ્યોગપતિઓ, પ્રજાજનો અને આપણા બધા એનઆરઆઈ લોકોનો પણ કેટલો મોટો ફાળો છે, તમને ખબર છે? એ વાત તો બધાનું કન્ટ્રીબ્યુશન છે. ગુજરાતમાં પહેલા મુખ્યમંત્રી તરીકે શ્રી જીવરાજભાઈ મહેતા આવ્યા. બરાબર છે. અને 2000 થી નરેન્દ્રભાઈ મોદી 10 વર્ષથી ગુજરાતને પ્રગતિને પંથે દોરી રહ્યા છે. અને એમણે વિશ્વભરમાં ગુજરાતની નામના કાઢી છે. એ રીતે કે વિશ્વભરમાંથી મૂડી રોકાણ માટે ગુજરાતમાં ઉદ્યોગપતિઓને આકર્ષ્યા છે. અને ગુજરાતનો જે વિકાસ છેલ્લા 10 વર્ષમાં થયો છે તે આપણે પછી જોઈશું. મૂડી નાખ્યા વગર જેવો વિકાસ છે. બહુ સારું, બહુ સારું. બહુ સરસ કહેવાય. અને કહું, તમે આ બધી વાત કરો છો ને વિકાસની, તો મને મારું વતન વડોદરા યાદ આવી જાય છે. અરે પરિમલભાઈ, આ ઓડિયન્સમાંથી મોટા ભાગના લોકો બરોડાના છે. એમાંના અડધા ડોક્ટરો, એન્જિનિયરો MS યુનિવર્સિટીમાંથી નીકળેલા છે. તમે ઈ કહો કે બરોડાનું વડોદરા કેમ કીધું ઈ કહો. 1974માં ભાષા પ્રેમીઓ વિચાર કર્યો કે અંગ્રેજોને કાઢો, એટલે બરોડા ને એને વડોદરા કરી નાખ્યું. પણ મારો મુખ્ય મુદ્દો બીજો છે. આજે આપણે વિકાસની વાતો કરીએ છીએ, બરાબર છે? હવે મને કોઈ 100 માળનું મકાન બાંધવાનું હોય તો એનો પાયો કેવો જોઈએ? મજબૂત. તો વડોદરાના વિકાસ, વડોદરાની આજુબાજુ જે વિકાસ થયો, તો તેનો પાયો મહારાજા સયાજીરાવ ગાયકવાડે નાખેલો. તમે ક્યાં વાત કરો? અમારું અમરેલી ગાયકવાડ. અરે મારી વાત સાંભળો. શું કેવું છે? ઓ ભાઈ, બરાબર છે. આપણે ગાયકવાડ બરાબર છે, બરાબર છે. ચરોતરની વાત કરું તો તમને ખબર છે કે 1960માં ભાઈ કાકાએ એન્જિનિયરિંગ કોલેજ સ્થાપેલી અને એક મોટી સરદાર પટેલ યુનિવર્સિટી, એમાં અનેક કોલેજો આવી ગઈ. અને એનો વિકાસ તો એટલો બધો થયો કે ગામડે ગામડે લોકો, છોકરાઓ ભણતા થયા. અને આજે દુનિયાના છેડે સરદાર પટેલ યુનિવર્સિટીમાંથી બધા એન્જિનિયરો ગમે ત્યાં જાય તો તમને જોવા મળે. અને સર્વોત્તરે સરદાર વલ્લભભાઈ પટેલ, ભાઈ કાકા, HM પટેલ, આવા મારથી લોકો સપૂતો ચરોતરમાંથી ભાગેલા છે. અરવિંદભાઈ, તમે આ બધી વાતો વિકાસની કરી, કિરીટભાઈ વિકાસની વાતો કરી, પણ છતાં સમાજમાં ઘણા લોકોને એમ લાગે છે કે હજુ અસંતોષ છે, વખાણા કર્યા કરે છે. તેનું શું કારણ? એમાં અમારે કાઠિયાવાડી એક કહેવત છે ભાઈ. એ વળી કઈ કહેવાય? અને સાંભળો બરોબર. સાયે ટાળ્યું શિરામણ, ચાય ટાળી શિરામણ, પીડીએ ટાળ્યો ઓકો. અને આમાં ભાઈ કેટલા ગાડા આવડા ચાલે, એમાં કોનો કરવો ધોકો. વાહ વાહ ગઢવી વાહ. એમ જ હોય બહુ મારા સરસ, ભાઈ. બહુ સરસ. અને આ તો વાત કરું તમને, અને જ્યારે એ વાતની થાય ત્યારે મારે પ્રજ્ઞાબેનને પૂછવું પડે કે તમે શિક્ષણની વાત તો કરો મારા બેન, શિક્ષણની વાત. અરે પેલા તો છોકરીઓ કોઈ ભણતી નહીં, હવે તો છોકરીઓ
પ્રજ્ઞાબેન જરા ખોખારીને બોલો એટલે બીજા બહેનોને પણ લાગે. અરે હવે તો બહેનો એટલું બધું ભણે છે અને આપણા ગુજરાતના જે રાજ્યો છે ને એ તો બધું ફ્રી એજ્યુકેશન આપે છે. જ્યાં સુધી તમારી ડિગ્રી ન મળે ત્યાં સુધી તમારે એક પૈસોય નહીં આપવાનો. તો પહેલા- બધું ફ્રી એજ્યુકેશન, પ્રજ્ઞાબેન બધું મફતમાં. અરે આવું આત્મનિર્ભર ક્યાં હોઈ શકે? પ્રજ્ઞાબેન. અને આ બહેનો જે આટલું એજ્યુકેશન લે છે એટલે સમાજ કેટલો આગળ આવ્યો છે. બહુ સારું. પહેલા પ્રાથમિકની અમને ખબર છે, યુનિવર્સિટી સુધી મફત, તદ્દન મફત. એ વાત તો દુનિયામાં કોઈ સાચી. જગ્યાએ નથી. પહેલા તો દીકરીઓ થોડું થોડું ભણીને ઉઠી જતી હતી. પછી અને અમે વાત સાંભળી છે કે હવે તો છોકરીઓ બહુ લાંબે લાંબુ ભણે છે. અહીંયા છે માઇકમાં ધીમું બોલે છે એની બદલે ઘરમાં જોરથી બોલે છે. ખંભાતીભાઈ, તમે કહો અમને શું વાત કરી? ના નીરુબેન, નીરુબેન, હવે તો તમે કહો. એક ભણેલી દીકરી બે કુટુંબોને સુખી કરવામાં મોટો ફાળો આપે છે. એ ખરી વાત કહો, છોકરી ભણેલી બહુ સારી. પણ બીજી વસ્તુ કહું તમને ભાઈઓ અને બહેનો કે હમણાં હું તમે કહ્યું ને કે અમદાવાદ જઈ આવ્યો અને ત્યાં આગળ મેં જોયું કે બેંકની અંદર કે ઓફિસોમાં જઈએ ગવર્મેન્ટની, એટલે ત્યાં કામ એવા ધડાધડ થઈ જાય છે કે પહેલાની જેમ તમારે ઊભા રહેવાનું ના હોય, તમારી સહી બરાબર નથી એમ કરીને ફેંકી ના દે. અને આજે તો એટલું બધું કામ જાણે લાગે કે એફિશિયન્સી વધી ગઈ છે. પણ લાંચ રૂશ્વતનું શું? લાંચ રૂશ્વતનું શું? એટલે ભાઈ આટલું બધું કામ થતું હોય અને તમારી સામે આટલું સીધું કામ થતું હોય પૈસા આપ્યા વગર, તો નથી લાગતું કે લાંચરુશ્વત ઘટી હોય. વાત સાચી, વાત સાચી. તમારે મારી વાત સાંભળવી પડશે ભાઈ. હા તો સાંભળીએ. આપણા મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદી ખરા ને, એની એક વાત તમારે યાદ રાખવાની છે. કઈ વાત? અહીંયા બેઠેલા બધા યાદ રાખી લેશો. બોલો. એણે એમ કીધું છે, હું ખાતો નથી, ખાવા દેતો નથી. બહુ સારું. બોલો. અને એટલા માટે જ તમને કહું છું, આ વાત જ્યારે આપણે સાંભળીએ ત્યારે આપણને એમ લાગે કે નરેન્દ્રભાઈ મોદી આપણા માટે, ગુજરાત માટે ખૂબ સારા મારા વેરાય, ખૂબ સારા. અને જ્યારે આ વાત કરીએ ત્યારે મારે કિરીટભાઈને એના સાંસ્કૃતિક વિકાસ માટે પણ પૂછવું જ પડે ને. ચારે બાજુ સાંસ્કૃતિક વિકાસ થઈ ગયો છે. જ્યાં જુઓ ત્યાં મને યાદ છે કે હું નાનો હતો ત્યારે મારે સંગીત શીખવું હતું. મારા બાપા કે આ બધું નાટક ચેટક સંગીત બધે છોડીને ભણવા બેસ તારું ઉધાર થાય. અને હવે હું અમદાવાદ જાઉં છું, કોઈ છોકરા સંગીત શીખતા હોય, કોઈ છોકરા નાટક શીખતા હોય, કોઈ છોકરીઓ નૃત્ય કરવા જતી હોય, અને જાત જાતની પ્રવૃત્તિઓ થાય છે ભાઈ, જાત જાતની પ્રવૃત્તિઓ થાય છે. તમને ખબર છે કે ત્યાં પતંગ સ્પર્ધા અને ગરબા સ્પર્ધા પણ જાય છે. કેવું પડે પણ કિરીટભાઈ, પતંગની જેમ હવે આપણા ગુજરાતમાં પ્લેયરો જાણ ના ને અમદાવાદ તો ઇન્ટરનેશનલ એરપોર્ટ બની ગયું. ઇન્ટરનેશનલ ને પ્રગતિની વાત કરીએ, શું વાત કરું તમને, ગુજરાતમાં હવે રાત્રિ કોર્ટ શરૂ થઈ ગઈ છે. એટલે પેલા કેસો પેલા મુદ્દત પાતા ને એ બધો હવે ફટાફટ નિકાલ થવા માંડ્યો. અરે વાહ. હા બોલો. ઇન્ડિયા ગયો બોલો યાર. હમણાં ઇન્ડિયા ગયો નથી. એટલે મને ખબર નથી. કોઈ કહે છે 108 એ 108 શું છે ભાઈ? અમે તો અરે તમે લઈને તો આવ્યા છો. એ છે 108. હા. ના ના એવું ના હોય. મને કહેવા દો ભાઈ, કહેવા દો. 108 બીજું કાંઈ નથી. તમારે 108 નંબર ડાયલ કરવાનો તો શું અને થાય? ફટ દઈને 10 મિનિટમાં એમ્બ્યુલન્સ આવી જાય. તો એમ કોને 911 ઇમરજન્સી જેવું? બિલકુલ નહીં. એથી પણ સારું, કઈ રીતે? કારણ કે 911 વાળો ડાક્ટર તમારે ઘેર ના આવે, પણ આ તો 108 ની એમ્બ્યુલન્સમાં ડાક્ટર પણ તમારી સારવાર માટે આવે, પ્રાથમિક સારવાર આપે અને જરૂર હોય તો હોસ્પિટલમાં લઈ જાય. બોલો એથી બધું રૂડું શું? બિલકુલ નહીં. બહુ સારું કહેવાય ભાઈ. કિરીટભાઈ, મેં જાતે જોયું છે કે વાનમાં ડાક્ટર પણ આવે છે. પણ અહીંયા જે ઇમરજન્સી સર્વિસ આવે છે તેમાં ડાક્ટર આવે ખરા કે? ના ભાઈ ના, અહીં તો ના આવે. અહીં તો ઇમરજન્સી આ હોસ્પિટલમાં આવે. મોટા મોટા પાછળથી બિલ આવે છે મોટા મોટા. મને પણ એનો અનુભવ થયો છે. તમે પણ તમને લઈ ગયા હતા? ના, સાંભળેલી વાત છે. સાંભળેલું એવું તમે? હા તો બરાબર આ છે. બધી વાત તો હાસી ભાઈ. મારે એક પૂછવું છે કે પ્રજ્ઞાબેનને કહેવું છે કે તમે મને ઓલું